નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે યુવાનો વિશે, યુવાનોમાં વધતી હાર્ટ એટેકની સમસ્યા વિશે. એક દિવસ જો આપણે વાત કરીએ, એક સમય એવો હતો કે જ્યારે યુવાનો જે છે, એવું કહેવાય કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે, ધારે એ પર્વત ચડી શકે, કંઈ પણ કાર્ય હોય એ સંભાવ કરી શકે છે, કેમ કે એટલી સ્ફૂર્તિ હોય છે કાળા માથાના માનવીમાં કે એવી ઉપમા દેવામાં આવતી હતી ત્યારે. એટલે કે જે યુવાન હોય એ યુવાન કોઈ પણ વસ્તુ કરી શકે, માનસિક રીતે એટલો મજબૂત હોય, શારીરિક રીતે એટલો મજબૂત હોય, એટલે ધારે ગમે એ વસ્તુ કરી શકે, ગમે એ કામ થઈ શકે તેનાથી. પણ કમનસીબે આજે એ ચર્ચા કરવી પડશે. યુવાનોમાં હવે હાર્ટ એટેકની સમસ્યા વધી છે કે જે કદાચ આપણે પહેલા કલ્પના પણ ન કરી શકીએ કે એક યુવાનનું જે હૃદય છે એ નબળું પડી શકે અને હૃદય નબળું પડવાના કારણે એક યુવાનનું મૃત્યુ થઈ શકે એવી આપણે કલ્પના પણ ન કરી હોય. પણ આજે એ વાસ્તવિકતા થઈ છે અને એના પર ચર્ચા કરવાની ફરજ બની છે. કારણો અનેક છે. જો જોવા જઈએ તો જે એક્સપર્ટ્સ આગળ આપણને કહેશે જ કે શું કારણો છે, કઈ સમસ્યા છે, તમામ વિશે વિસ્તારપૂર્વક આપણને આપણા એક્સપર્ટ કહેશે અને તેના પર આજે ચર્ચા કરીએ, કેમ કે આ ખૂબ ગંભીર બાબત છે. યુવાનો છે, દરેકના ઘરમાં છે, યુવાનો છે, ભારતનું ભવિષ્ય છે. અને જ્યારે યુવાધન જો બીમાર પડતું હોય, હાર્ટ એટેકની સમસ્યા વધતી હોય, તો સવાલ થાય કે કઈ રીતે આ હાર્ટ એટેકના કિસ્સાઓ છે તેને અટકાવી શકાય. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હેલ્થ એક્સપર્ટ ડોક્ટર હરેન્દ્ર ઠક્કર. હરેન્દ્રજી, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. આપનું પણ સ્વાગત. જી હરેન્દ્રજી, સૌથી પહેલા જે પ્રકારે મેં ચર્ચા કરી કે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, એટલે સવાલ એ થાય સૌથી પહેલા કારણો વિશે જ આપણે ચર્ચા કરી લઈએ ડોક્ટર હરેન્દ્ર, કે કઈ રીતે આજે કેસ છે અચાનક વધ્યા. કેમ કે જેમ મેં આગળ કહ્યું કે પહેલા એવું ન હતું. યુવાનો જે હતા એ ઘણા મજબૂત માનવામાં આવતા હતા શારીરિક રીતે, માનસિક રીતે, પણ કમનસીબે હવે યુવાનોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. એટલે એવું તો શું થયું? એવો તો કઈ રીતે સમય બદલાયો છે, જીવનશૈલી બદલાઈ છે, શું થયું? એવો તો કયો બદલાવ આવ્યો કે જેથી આ હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે? ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો અને ખૂબ મોટી ચિંતા છે હવે ભવિષ્ય માટે. આપણે જોઈએ તો સરેરાશ ઇતિહાસમાં જોઈએ તો 1990 પછી, એટલે કે 1990 થી 2000ના દાયકા પછીની જે પ્રેગ્નન્સીસ અથવા તો જે ફર્ટિલાઇઝેશન કહેવાય એમાં ઘણો ચેન્જ આવ્યો છે. જે પ્રેગ્નન્સીમાં પહેલા જે નોર્મલ ડિલિવરીઝ થતી હતી એની બદલે સિઝેરિયન સેક્શન્સનું પ્રમાણ વધવા માંડ્યું છે અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે ટ્રીટમેન્ટથી બાળક રહેવું એવી રીતે જ પ્રેગ્નન્સી આગળ વધી. રાઈટ ફ્રોમ બિગિનિંગ એટલે પ્રેગ્નન્સી જો આર્ટિફિશિયલ એમને ફર્ટિલાઇઝેશન કરવામાં આવે અને એવા બાળકોનું જ્યારે ઉત્પત્તિ થાય છે અથવા તો એનો જન્મ થાય છે, એટલે બેઝલાઇન જન્મથી જ એમની એક ઇમ્યુનિટી ઓછી હોય છે. અને એવું કહેવાય છે કે ઇન્ડિયન્સમાં, આપણા એશિયન્સમાં એક બેઝલાઇન છે કે આપણે વી આર પ્રોન ટુ હેવ એ હાઈ કોલેસ્ટ્રોલ લેવલ્સ. એટલે બાળક જન્મે ત્યારથી જ એના શરીરમાં એથેરોસ્ક્લેરોસિસ શરૂ થઈ જાય છે. અને દિન પ્રતિદિન તમે જુઓ છો કે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, અર્બનાઇઝેશન છે, જે રીતના મોબાઈલ અને જે ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે, એટલે બાળકોનો ઉત્તરોત્તર જે શારીરિક વિકાસ છે નથી થતો. લેક ઓફ એક્સરસાઇઝ એટલે નાનપણથી જ, એટલે તમે જુઓ કે 1 વર્ષના બાળકને બી એના હાથમાં મોબાઈલ હોય છે અને એનું સ્ક્રીન ટાઈમ જુઓ તો લગભગ 10 થી 12 કલાકનો હોય. એ જો જમતો ના હોય તો એની મમ્મી એને મોબાઈલનું સ્ક્રીન આપીને બેસાડી દે તો બાળક જમી લે. એટલે અને સ્ક્રીન ન મળે તો એ હઠે ચડી જાય છે. એટલે સૌથી મોટું છે કે સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ ક્રાંતિ, એનાથી બાળકની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. બીજી વસ્તુ છે જંક ફૂડ. જંક ફૂડમાં તમે જુઓ તો લેફ્ટ એન્ડ રાઈટ તમે જુઓ બજારમાં જે જંક ફૂડ બની રહ્યા છે એની ક્વોલિટી ખૂબ ઊણી ઉતરે એવી છે. કોઈ પ્રોટીન્સ નથી, કોઈ પ્રકારનું ન્યુટ્રિશન એમાંથી મળતું નથી. અને જે રેડીમેડ પેકિંગ્સ આવે છે એ બધામાં એવા ઊણી એટલે ઉતરતા પ્રકારના તેલ અને ખોરાક વાપરવામાં આવે છે કે જેનાથી બાળકોને કોઈ તંદુરસ્તી કે પોષણ નથી મળતું. ત્રીજી વસ્તુ છે કે સ્ટ્રેસ. અત્યારનું બાળક છે સ્ટ્રેસમાં બહુ જીવે છે. દરેક ફેમિલી કોમ્પિટિશનમાં અને સ્ટ્રેસમાં આગળ વધી રહી છે. એટલે હસબન્ડ વાઈફ અથવા તો ફેમિલીમાં સ્ટ્રેસ હોય તો એ સ્ટ્રેસ બાળકને ટ્રાન્સમિટ થતું હોય છે. અને ઉત્તરોત્તર ભણવાની જે પ્રક્રિયા છે એ જે સરળ બનવી જોઈએ એને બદલે અઘરી બનતી જાય છે. એટલે બાળકોમાં ઉત્તરોત્તર જે ભણવાનું સ્ટ્રેસ વધતું જાય છે. જે આજથી તમે જો કે 1990ની પહેલાનો દાયકો હતો
એ બધામાં બાળકોને ભણવાનું આટલું સ્ટ્રેસ નહોતું, આટલા માર્કિંગ્સ, આટલા નંબર્સની કોમ્પિટિશન નહોતી. એટલે બિલકુલ. કોઈ પ્રકારે બાળક ભણવા, એટલે રાઈટ ફ્રોમ બાલ મંદિર અથવા તો જુનિયર સિનિયર કેજીમાં એ એવા સ્ટ્રેસમાં આગળ વધતું હોય છે. કોમ્પિટિશન અને આગળ વધવાની, નવી નવી વસ્તુઓ શીખવાની, અને એ બધી સ્ટ્રેસને કારણે બાળક રાઈટ ફ્રોમ ચાઇલ્ડહુડ એક સ્ટ્રેસમાં રહેતું હોય છે. જી ચોથી બિલકુલ. વસ્તુ, આ સાથે જ બિલકુલ હરેન્દ્રભાઈ, સાચી વાત છે આપની. આ સાથે જ આપણી સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રશેષ પોથીવાલા. ડોક્ટર રશેષ, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. ડોક્ટર રશેષ, અમે ચર્ચા કરી રહ્યા છીએ કારણો વિશે. જે પ્રકારે ડોક્ટર હરેન્દ્રએ વાત તો કરી છે અનેક કારણોની, બટ ડોક્ટર રશેષ, અકોર્ડિંગ ટુ યુ શું લાગે છે કે સમય સાથે એવું તો શું બદલાયું છે? કેમ કે જો આપણે વાત કરીએ પહેલાના સમયની, તો આટલા હાર્ટ એટેકના કિસ્સાઓ બનતા નહોતા, આટલી ચર્ચાઓ થતી નહોતી. હવે એવું તો શું થયું છે, એવું તો શું બદલાયું છે ડોક્ટર રશેષ, કે યંગસ્ટર્સમાં ખાસ કરીને આ પ્રકારે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે? જો હું હરેન્દ્રભાઈની વાત સાથે તદ્દન સંમત છું. તમે જોશો ને તો આપણી જીવનશૈલી એ ઘણા અંશે બદલાયેલી છે, ઘણા અંશે. જી ડોક્ટર રશેષ, થોડા ફ્રેમથી દૂર બેસજો, એક રિક્વેસ્ટ કરીશ. જી જી. તો એક તો આપણી જીવનશૈલી, જે અત્યારના ફાસ્ટ જમાનામાં પિયર કોમ્પિટેટિવ સ્ટ્રેસ, નાના યુવાનોથી લઈને મોટાઓ સુધી બધાને પિયર કોમ્પિટેટિવ સ્ટ્રેસ જે આપણને હેરાન કરી રહ્યું છે. ફેમિલી હિસ્ટ્રી તમે જોશો તો જીનેટિકલી આપણે દિવસે દિવસે વધારે પ્રોન થતા જઈએ છીએ. લેક ઓફ એક્સરસાઇઝ ગણો કે જંક ફૂડ ગણો કે એ બધા જે કોમન કારણો તો છે જ, પણ મને જે લાગે છે ને કે ઇન્ડિયામાં બદલતું કલ્ચરની સાથે આપણે જે નિગ્લેક્ટ કરી રહ્યા છે ને એ પોલ્યુશન એ પોતે હાર્ટ એટેક જોડે સીધું સંકળાયેલું છે. ખાવાનું બી આપણે શુદ્ધ નથી ખાઈ શકતા. એટલે પહેલામાં શું આટલું બધું ફર્ટિલાઇઝર, કેમિકલ યુક્ત ખાતા નતા આપણે, જે અત્યારે ખાઈ રહ્યા છે. એટલે પોલ્યુશન છે, આપણે કેમિકલ યુક્ત ખાવાનું છે, જંક ફૂડ છે, પીઝા, બર્ગર. આપણા બાપ દાદાઓના જમાનામાં ક્યાં આપણે જોયેલા હતા? તો પીઝા છે, બર્ગર છે, જે સીધું આપણા શરીરની કોરોનરી આર્ટરીમાં જમા થઈ જાય છે. તો આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરો તો ઓલરેડી આપણે જીનેટિકલી પ્રોન હતા, એની સાથે આપણે આ બધા ફેક્ટર એડ થયા, એ આપણા નાની ઉંમરમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. એકલું હાર્ટ એટેકનું જોખમ નથી વધારતા, પણ મલ્ટિપલ બ્લોક. એટલે નોર્મલી પહેલા અમે એવું જોતા હતા કે 20 કે 25 કે 30 વર્ષમાં એટેક હોય જ નહીં. હવે આવે તો છે, પણ એટલા બધા બ્લોક કે ઘણીવાર બાયપાસ માટે સજેશન કરવું પડે છે, જે એની એગ્રેસિવનેસ બતાવે છે કે રોગ આવે તો છે પણ વધારે એગ્રેસિવ હોય છે. બિલકુલ. અને વાત કરવામાં આવે ડોક્ટર રશેષ, તો જે પ્રકારે કારણોની જ્યારે વાત થાય ત્યારે હવે સવાલ એ થાય કે અત્યારની જે ફૂડ હેબિટ્સ છે, જે લાઇફસ્ટાઇલ છે, એ કેટલી રિસ્પોન્સિબલ છે? કેમ કે ઘણીવાર એવું કહેવામાં આવતું હોય છે કે તમે ખાવા પીવામાં જો થોડું ધ્યાન રાખો તો ચોક્કસ તમને બદલાવ આવી શકે તમારા હેલ્થમાં. પણ એક સવાલ એ પણ થાય, અત્યારનું ફૂડ કેટલું હેલ્ધી છે અને આપણે કેટલું કેમિકલ્સ આપણા બોડીની અંદર જાય છે, એ પણ સવાલ થાય. જો આપણે વેજીટેબલ્સ ખાઈએ તો પણ. એટલે ડોક્ટર રશેષ, ડાયટને લઈને હંમેશા સવાલ થતા હોય છે. આપનું શું માનવું છે, હાર્ટ એટેકની પાછળ ડાયટ અને લાઇફસ્ટાઇલ કેટલા રિસ્પોન્સિબલ છે? એ જ રિસ્પોન્સિબલ છે. ઓફ ધ રેકોર્ડ હું આપને કહું કે મારા ઘણા ખેડૂત મિત્રો બી મારા દર્દીઓ છે, પેશન્ટ છે, જે પાલનપુર ડીસાથી આવતા હોય. એ લોકો એમના ખેતરમાં બે ભાગ જ પાડી દે છે, એક એમના ફેમિલીનું અને બીજું લોકો માટેનું. ઓકે, એટલે ડીસાના બટાકા બહુ ફેમસ થાય. તો મારું દર્દી આવ્યું અને મને કહે કે સાહેબ, હું તમારા બટાકા તમારા માટે કદી નહીં લાવું, કારણ કે અમને ખબર છે અમે કેવી રીતે પકવીએ છીએ, ત્યારે જ આટલું મોટું ફળ મળે. એટલે ઇનડાયરેક્ટ વેમાં એને મને ઘણું બધું કહી દીધું. તો હા, એટલે અમે લોકો એડવાઇસ આપીએ કે ફ્રૂટ ખાઓ, કે ભાઈ ફણગાવેલા કઠોળ ખાઓ, સૂકો મેવો ખાઓ, તમે સારા લીલા શાકભાજી ખાઓ. પણ એ લીલા શાકભાજી જ્યારે ઉગતા હોય એની અંદર જ તમારું કેમિકલ ઘૂસી જતું હોય, ફર્ટિલાઇઝર ઘૂસી જતું હોય, જે પાણી સાફ કરવાથી તમે ઉપરની માટી સાફ કરી રહ્યા છો કે ઉપરનો કચરો સાફ કરી રહ્યા છો, પણ જે એના મૂળમાંથી અંદર જે રસાયણ ઘૂસેલું છે એને તમે સાફ નથી કરી શકતા. અને એ શરીરમાં ઇન્ફ્લામેશન વધારે, ઓક્સિજન રેડિકલ્સ વધારે અને ડાયરેક્ટ હાર્ટ એટેક સાથે સંકળાયેલું છે. એટલે પોલ્યુટેડ ફૂડ અને લાઇફસ્ટાઇલ, આ ત્રણે અત્યારે જે કહેવાય કે આપણા જેનેટિકલી પ્રોન દર્દીઓમાં વધારે હાર્ટ એટેકનું જોખમ વધારી રહ્યા છે.
અને સાથે જો વાત કરીએ ડોક્ટર હરેન્દ્ર, તો આપના મતે શું લાગે છે? જો આપણે વાત કરીએ તો હરેન્દ્રભાઈ, હંમેશા ખાણીપીણીને લઈને સવાલ થતા હોય છે, તમારું શું માનવું છે? કેમ કે હેલ્ધી ખાવા માટે તો એડવાઇસ થતી જ હોય છે અને આપણે ટ્રાય પણ કરીએ, પણ એ જ એક સવાલ છે કે આપણે કેટલું હેલ્ધી ખાઈએ છીએ, એ પણ એક સવાલ છે. તમારું શું માનવું છે ડોક્ટર હરેન્દ્ર? હાર્ટ એટેકની પાછળ જો આપણે ધ્યાન રાખવી હોય, કાળજી રાખવી હોય, તો ખાણીપીણી અને લાઇફસ્ટાઇલમાં કયા પ્રકારે ધ્યાન રાખી શકાય? ધર્મીબેન, તમને ખ્યાલ હશે કે અવારનવાર હવે ન્યૂઝપેપરમાં આવે છે કે ભાઈ આ નકલી ઘી પકડાયું, નકલી પનીર પકડાયું, નકલી માખણ પકડાયું, અને દરેક ડેરી પ્રોડક્ટ્સને ડુપ્લિકેટ બનાવટ થઈ રહી છે. એટલે દરેક ખાણીપીણીમાં, એટલે કે જેટલું બી જંક ફૂડ અથવા તો રેડીલી અવેલેબલ ફૂડ છે, એની ગુણવત્તાની હવે બિલકુલ આપણે માત્રા ક્વેશ્ચનેબલ થઈ જાય છે કે ભાઈ ઇવન મેકડોનાલ્ડ્સનું બર્ગર પણ કેટલું હેલ્ધી છે, અથવા તો જે સારામાં સારું ફૂડ આપણે સ્ટાન્ડર્ડ ગણીએ એ કેટલું હેલ્ધી છે, અને એમાં આપણા શરીરને કેટલું પ્રોટીન અથવા તો ન્યુટ્રિશન મળે છે, એ બધું ક્વેશ્ચનેબલ છે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારની જે પેઢી છે એને આવું બહારનું ફાસ્ટ ફૂડ છે એનો ખૂબ ચસ્કો લાગ્યો છે. મેંદાવાળી વસ્તુ અને જે કેમિકલ્સ વાળી, સાહેબે કીધું એ પ્રમાણે, એના જો ફૂડ પાર્ટિકલ્સ અથવા તો ફૂડ વેજીટેબલ ફ્રૂટ્સ વગેરે અવેલેબલ હોય તો એ કોક અંશે અથવા તો વધારે અથવા ઓછા અંશે શરીરને નુકસાન પહોંચાડે છે. એટલે જે અત્યારની ફાસ્ટ લાઈફ છે કે ભાઈ તમે જુઓ કે એવરી ઓલ્ટરનેટ ઘરમાં બહારથી સ્વિગી કે આ ઝોમેટોના ફૂડને એ લોકો બહારથી મગાવતા હોય છે. હવે એનું પેકિંગ છે એ પ્લાસ્ટિકમાં હોય છે. હવે ગરમ ગરમ ફૂડને તમે જયારે પ્લાસ્ટિકના પેકિંગમાં કરો છો ત્યારે કોક કમસે કેમિકલ રિએક્શન કરે છે અને એમાં ટોક્સિન્સ ઉભા થાય છે અને ઓક્સિજન રેડિકલ્સ પણ એમાં ઉભા થાય છે. હવે જો આવી ફાસ્ટ ફૂડની, પેકિંગ ફૂડની જો આદત હવે અત્યારની જે પેઢીને છે એ કોક અંશે જવાબદાર છે કે ભાઈ આ જે હાર્ટ એટેક છે તો શરીરમાં જે હૃદયની ધમનીઓ છે એમાં જે એથેરોસ્ક્લેરોસિસ નું કારણ બની શકે. એટલે અત્યારે 3 વસ્તુ મેઇન છે: ડિજિટલાઇઝેશન છે, રેડીમેડ અવેલેબિલિટી ઓફ ફાસ્ટ ફૂડ છે, પેકિંગ ફૂડનો જમાનો છે, અને જે રીતની સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે માણસ. આ ચારેય કદાચ પરિબળ છે કે જે અત્યારે આ યુવાનોમાં આ હૃદયની એ સમસ્યા વધારે છે એવું લાગી રહ્યું છે મને. બિલકુલ. હવે સવાલ એ થાય ડોક્ટર રશેષ, કે જ્યારે પણ હાર્ટ એટેકની આપણે વાત કરીએ તો પહેલા એવું હતું કોઈ પણ બીમારી હોય એના લક્ષણની વાત થતી હતી, પણ અત્યારના હાર્ટ એટેક જો જોવા જઈએ તો ઘણી વાર એવું થાય છે કે કોઈ યંગસ્ટર હોય કે જે ક્રિકેટ રમતું હોય, અથવા તો જીમમાં હોય, અથવા તો લગ્નમાં હોય, અને અચાનક જ ઢળી પડે છે. એટલે પરિવાર હંમેશા એવું કહેતા હોય છે કે કશું હતું જ નહીં, એ તો ક્રિકેટ રમવા ગયો હતો, અથવા તો જીમમાં હતી, અથવા તો એ લગ્નમાં ડાન્સ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા. એટલે આ કયા પ્રકારના હાર્ટ એટેક આવી રહ્યા છે કે જે પહેલાં કોઈ લક્ષણ નથી બતાવતા? અને ખરેખર જો હાર્ટ એટેક વિશે જો જાણવું હોય તો શું પોસિબલ છે કે આપણને ખબર પડે કે આપણી બોડીમાં ચેન્જીસ થઈ રહ્યા છે? હવે એવું શું થાય છે કે ખબર જ નથી પડતી અને સીધો હાર્ટ એટેક જ આવે છે? તમે બહુ સાચું કીધું કે સાયલન્ટ હાર્ટ એટેક અથવા સડન વેન્ટ્રિક્યુલર કાર્ડિયાક એરેસ્ટ, એરિથમિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એ યંગ જનરેશનમાં વધારે કોમન થાય. એનું મુખ્ય કારણ છે પ્લાક રપ્ચર. પ્લાક રપ્ચર એ બહુ સાયન્ટિફિક છે, પણ હું સાદી લેંગ્વેજમાં તમને કહું કે કોલેસ્ટ્રોલ જમા થવું અને એની પર જયારે બ્લડ ક્લોટ જમા થાય ત્યારે હાર્ટ એટેક આવે છે. અને એ મોટા ભાગે સ્ટ્રેસફુલ એક્સરસાઇઝ, તમે જીમ કરતા હો, ટ્રેડમિલ કરતા હો, ક્રિકેટ રમતા હો, ફૂટબોલ મેદાન ઉપર 4 રાઉન્ડ લગાયા હોય અને ઓલરેડી 30-40% પ્લાક હોય એ રપ્ચર થાય તો થાય. સ્મોકિંગ બહુ જ કોમન કારણ કે આવી રીતે સડન કાર્ડિયાક એરેસ્ટ કરે. ઇવન હવે મોટી ઉંમરમાં પણ જે ટિપિકલ કાર્ડિયાક સિમ્ટોમ્સ હોય, જેમાં છાતીમાં દુખાવો થવો, લેફ્ટ આર્મમાં પેન થવું, જડબા સુધી થવું, ચાલવામાં દુખાવો થયો, જે ટિપિકલ કહેવાય, એ ખાલી 15% જોવા મળે છે. 80% ને
કોઈક અનએક્સપ્લેન લક્ષણો જોવા મળે, જેમ કે ચાલે તો ગેસ થાય, ગળું પકડાઈ જાય, શ્વાસ ચડે, સડન ફટીગનેસ, એટલે લો એનર્જી, એ બી એક હાર્ટ એટેક નું લક્ષણ છે. એટલે અમે ઘણા દર્દીઓમાં જોઈએ છે ને, તો એમને કોઈ સિમ્ટમ્સ હોતા જ નથી કે હું તો બરાબર છું, બસ આ થોડા દિવસથી મને બહુ થાક લાગે છે. એટલે પહેલા જે 2 સીડી ચડી શકતો હતો, હવે 2 સીડી ચડવા પછી બી મને પરસેવો વળે છે અને થાક લાગે છે. એટલે ચેસ્ટ પેન કે લેફ્ટ આર્મ પેન, જડબાનું પેન, એ અમે હાર્ડલી 15% જોઈએ છે. મોટાભાગના આઈધર એટીપિકલ સિમ્ટમ્સ, જેને અમે લોકો એન્જાના ઇક્વિવેલન્ટ કહીએ, અથવા સાયલેન્ટ હાર્ટ એટેક, જેનું કારણ છે પ્લાકમાં ક્લોટ બનવો, રપ્ચર થવું. જે મોટાભાગે સ્ટ્રેનિયસ વર્ક, ચિંતા, ઇમોશન, ગુસ્સો, બહુ ઝડપથી સીડી ચડવી, દોડ્યા પછી થતું હોય છે. હવે બીજો ક્વેશ્ચન આપનો હતો કે આપણે શું આપણને હાર્ટ એટેક આવશે કે નહીં, અથવા કેટલી સંભાવના છે. સાદી લેંગ્વેજમાં, હા, સાદી લેંગ્વેજમાં કહું ને તો એને એવું કહેવાય કે શું મારું રિસ્ક ફેક્ટર કેટલું, 10 વર્ષમાં મારું હાર્ટ એટેક આવવાનું જોખમ વાળું કેટલું, તો ચોક્કસ જાણી શકીએ છીએ. બહુ સચોટ સાયન્ટિફિક સ્કોરિંગ કેલ્ક્યુલેટર આવેલા છે, જેમાં ફ્રેમિંગટન રિસ્ક સ્કોર છે, CVD રિસ્ક સ્કોર છે, ગૂગલમાં ઇઝીલી એપ્લાય છે. જેમાં ખાલી તમે તમારી હિસ્ટ્રી ભરો ને, ઉંમર કેટલી, મેલ છો કે ફિમેલ છો, આઈડિયલ લેવલ કેટલું છે, સુગર લેવલ કેટલું છે, સ્મોકિંગ કરો છો, જસ્ટ તમારે તમારું જસ્ટ ફોર્મ ભરતા હા કે ના રીતે ભરી દો. 10 વર્ષનું તમને એક કેલ્ક્યુલેટર તમારું રિસ્ક પ્રેડિક્ટ કરીને આપશે કે ભાઈ તમારે 10 વર્ષમાં 20% રિસ્ક છે હાર્ટ એટેક આવવાનું, 5% રિસ્ક છે કે તમે લો રિસ્કમાં છો, તો તમને ખબર પડી જાય. જ્યારે તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવો તો તમારી જીવનશૈલી બહુ જ મક્કમ મન કરીને બદલવી પડે, પ્રિવેન્ટિવ મેઝર લેવા પડે, જરૂર પડે તો મેડિસિનનો બી સહારો લેવો જોઈએ. ઓકે ડોક્ટર હરેન્દ્ર, શું કહેશો? હાર્ટ એટેક પહેલાના જે સિમ્ટમ્સ છે તેના વિશે તો ડોક્ટર રશેષે વાત કરી, પણ ડોક્ટર હરેન્દ્ર, સવાલ એ થાય કે જો આ પ્રકારના સિમ્ટમ્સ મને જોવા મળે છે, જો હું જાણું છું કે હું આ પ્રકારે લક્ષણો ધરાવું છું અને હાર્ટ એટેકની સંભાવના બોડીમાં જોવા મળી રહી છે, તો કયા પ્રકારે લાઈફમાં જે ફૂડ હેબિટ્સ હોય અથવા તો અન્ય કોઈ આદત હોય એ બદલી શકાય, જેથી કરીને ક્યાંક જે આ હાર્ટ એટેકની જે સંભાવના છે એ ઘટાડી શકાય, જે રિસ્ક છે એ ઓછું કરી શકાય? એવું તો કઈ કઈ વસ્તુ છે જે કરવી જોઈએ જ્યારે પણ આવા સિમ્ટમ્સ દેખાય ત્યારે? રશેશભાઈએ કીધું એમ પ્રિવેન્ટિવ મેઝર્સ, એટલે અત્યારનું મેડિસિન એટલું આગળ વધી ગયું છે કે તમે તમારું હવે પછીના 10 વર્ષમાં તમારું કેટલું રિસ્ક છે એ જાણી શકાય છે. એટલે પ્રિવેન્ટ, જેના ફેમિલીમાં સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે, કે જેને અર્લી કાર્ડિયક સિમ્ટમ્સ છે, અથવા જેના ઘરમાં અચાનક કાર્ડિયક એરેસ્ટથી મૃત્યુ થયું છે, એવા જે હાઈ રિસ્ક ફેમિલી છે, અથવા તો જે પોતે જાણે છે કે ભાઈ મારા ફેમિલીમાં આવી રીતે કોઈને હાર્ટનું પ્રોબ્લેમ હતો ને એનાથી સડન કાર્ડિયક ડેથ થયું છે, અથવા જેના ફેમિલીમાં સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય કે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, લિપિડ્સની માત્રા વધારે રહેતી હોય, તો એવા લોકોએ શું કરવું જોઈએ કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ્સ કરાવવા જોઈએ. એમાં જો આ જોખમી સમીકરણ આવતા હોય, તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય, ડાયાબિટીસનું પ્રમાણ વધારે રહેતું હોય, બ્લડ પ્રેશર વધારે રહેતું હોય, અને તમારી જોબ પ્રોફાઇલ અથવા તમારી કાર્યશૈલી, જીવનશૈલી ખૂબ સ્ટ્રેસવાળી હોય, અને તમારું સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, તો ચોક્કસપણે તમારે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ. ડાયટમાં જરૂરી ફેરફાર, મેં કીધું એ પ્રમાણે, કે ભાઈ બહારનું ફાસ્ટ ફૂડ બિલકુલ જ બંધ કરી દેવું જોઈએ. ઘરનું જ માત્ર ખાવાનું, અને એમાં બી તેલ ઘીનો બહુ ઓછો ઉપયોગ, શારીરિક વ્યાયામ, એટલે કે રોજે 30 થી 40 મિનિટનો વ્યાયામ કરવો, અને સ્ટ્રેસમાંથી દૂર રહેવું. સ્મોકિંગની હેબિટ હોય તો સ્મોકિંગ સંપૂર્ણપણે બંધ કરવું, અથવા તો બંધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને લાસ્ટલી, કે જે કેમિકલ્સ વાળા જે ફાસ્ટ ફૂડ છે એ સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ. એટલે સાહેબે કીધું એ પ્રમાણે અર્લી એથેરોસ્ક્લેરોસિસ, રપ્ચર થાય, ફેમિલીમાં હિસ્ટ્રી હોય કે સડન કાર્ડિયક ડેથ છે, તો આવી વિગ્રસ એક્સરસાઇઝ, અથવા તો વિગ્રસ એક્સરસાઇઝ કરતા પહેલા પોતે એક કાર્ડિયક ઓપિનિયન, અથવા તો જે સાહેબે કીધું કે કેલ્શિયમ સ્કોરિંગ કરાવી લેવું જોઈએ, કે જે આપણું 10 વર્ષમાં મને હાર્ટ એટેક આવવાની કેટલી શક્યતા છે એ સંપૂર્ણપણે જાણી શકાય છે. એટલે પ્રિવેન્ટિવ મેઝર્સમાં જેટલું ચેકઅપ કરાવીએ એટલું આ અટકાવી શકાય છે. નો ડાઉટ સડન હાર્ટ એટેકને કોઈ અટકાવી શકતું નથી, અને કોઈ એવું પ્રમાણ હોય 30-40%નું, સાહેબે કીધું પ્લેક હોય, અને કોઈ સ્ટ્રેસ અને સડન એક્ટિવિટીથી એ રપ્ચર થાય તો એ હાર્ટ એટેકની શક્યતા રહે જ. પણ પ્રિવેન્ટિવ મેઝર્સ લે, દવાઓ લે અને સ્ટ્રેસ ઓછો કરે, તો ચોક્કસ આ હાર્ટ એટેકનું પ્રમાણ ઓછું અથવા તો સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય.
બિલકુલ. અને હવે હવે ડોક્ટર જ્યારે આપણે વાત કરીએ પહેલાંની, હવે આપણે વાત કરીએ હાર્ટ એટેક આવ્યા પછીની કન્ડિશનની. જ્યારે પણ ઘણીવાર એવું થાય કે કોઈ ફર્સ્ટ અથવા સેકન્ડ ટાઈમ જો હાર્ટ એટેક આવ્યો હોય, માઇનોર હાર્ટ એટેક હોય, અને પછી કયા પ્રકારે કાળજી રાખવી, કેમ કે જે પ્રકારે સ્મોકિંગનો આપ બંને એક્સપર્ટે ઉલ્લેખ કર્યો છે, સૌથી વધારે જો હું વાત કરું પુરુષોમાં, તો હાર્ટ એટેક આવ્યા પછી પણ ઘણા એવા દર્દીઓ હોય છે કે જેમનાથી સ્મોકિંગ નથી છૂટતું. એ જાણતા હોય છે કે અમને જીવનો જોખમ છે, ઓલરેડી હાર્ટ એટેક આવી ગયો છે, હજુ પણ સંભાવના છે, સ્મોકિંગ સૌથી ખતરનાક છે, એ સૌ કોઈ જાણે છે, અને તેમ છતાં પણ ડૉક્ટર રશેષ, એ સ્મોકિંગ નથી છોડાતું. હાર્ટ એટેક આવ્યા પછી શું કરી શકાય, કઈ રીતે કાળજી રાખવી જોઈએ, અને સૌથી અગત્યનો સવાલ મારો એ છે કે આ સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, અથવા તો ટોબેકો રિલેટેડ કોઈ પણ જો એ કન્ઝ્યુમ કરતા હોય ટોબેકો, તો એ કેટલું ખતરનાક છે હાર્ટ એટેક આવ્યા પછી? આપણે જે વાત કરી સ્મોકિંગ કે તમાકુ, એ છોડવું અમુક દર્દીઓ માટે બહુ વિષમ છે, કારણ કે અને અમે લોકો નિકોટિન વિડ્રોલ કહીએ, એટલે બહુ ખરાબ સિમ્ટમ્સ આપે. તમે સવારની ચા પીતા હો અને સાંજ સુધી ના પીઓ તો માથું કેવું પકડાઈ જાય. તો સ્મોકિંગ બી એવો જ છે. એટલે મોટાભાગના દર્દીઓ એના લીધે જ છોડી નથી શકતા. તો એનો કમ્પ્લીટ રિહેબિલિટેશન પ્રોગ્રામ હોય છે, જેમાં મક્કમ મળ, ફ્યુ મેડિસિન અને નિકોટિન સપ્લિમેન્ટ, જેમાં નિકોટેક સિંગમથી લઈને નિકોટિન પેચ, અને સ્લોલી એનું વિડ્રોલ, એક આખી પ્રક્રિયા છે જેને આપણે કહીએ વ્યસન મુક્તિ અથવા સ્મોકિંગ ક્વિકિંગ મેથડ, એ અપનાવી જોઈએ. તમે ડાયરેક્ટલી કોઈને એવું કહેશો કે કાકા 25 બીડીઓ પીતા હતા કે 2 ઘડી બીડીઓ પી જતા હતા અને કાલથી બંધ કરી દો, તો એ શક્ય જ નથી. જેને 25 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી બીડીઓ પીધેલી હોય, તો અમે લોકો છે ને એવા દર્દીઓને સડન બંધ કરવાની સલાહ નથી આપતા, કારણ કે આનું વિડ્રોલ બહુ જ ખરાબ હોય છે. તો અમે લોકો બહુ ગ્રેજ્યુઅલી આ પ્રોગ્રામમાં એમને એનરોલ કરીએ છીએ અને ગ્રેજ્યુઅલી એમને એમાંથી બહાર કાઢીએ છીએ. બીજું, જે સ્મોકિંગનું કીધું, કેમ તમે ઉલ્લેખ કરો છો? કારણ કે સૌથી ખરાબ હોય તો સ્મોકિંગ બંધ કર્યા પછી બી એની અસર 5 વર્ષ સુધી જતી નથી. 50% અસર જ 5 વર્ષમાં જાય. એટલે તમે વિચારો કેટલી સ્લો ઇફેક્ટ છે. અને ઇન બિટવીન તમે થોડું બી સ્મોકિંગ કરો તો એ બધી તમારી મહેનત પાણીમાં જાય છે. એટલે સ્મોકિંગ આજે છોડ્યું અને કાલે હું એની આડઅસરમાંથી બહાર કે હું રિસ્ક બહાર, એવું નથી. સ્મોકિંગ છોડ્યા પછી બી 5 વર્ષમાં એની 50% જ આડઅસર દૂર જાય છે. 50% આડઅસર બીજી દૂર થતા આખી જિંદગી થઈ જાય છે. એટલે બને એટલું સ્મોકિંગ છોડવું જોઈએ, પણ એની એક મેથડ છે, અધરવાઇઝ કોઈ પેશન્ટ છોડી શકતું નથી. બીજી વસ્તુ, શું કાળજી લેવી જોઈએ? તો હાર્ટ એટેકના રિપોર્ટ્સના માપ બી તમને ખબર હોવા જોઈએ. તમને સાદી રીતે કહું, ડાયાબિટીસનું માપ તમને ખબર છે કે બધાને ખબર હોય કે ફાસ્ટિંગ સુગર 110 થી નીચે રાખો, જમ્યા પછી 140 થી નીચે રાખો, 3 મંથની એવરેજ 6% થી નીચે રાખો, એ આપણને ખબર છે. તો આપણે ધ્યાન રાખી શકીએ છીએ. દર્દી પોતે જ અમને કહે છે કે સાહેબ મારું ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નથી કંટ્રોલમાં. પણ એવી જાણકારી હૃદય રોગના માર્કર માટે નથી. એ એજ્યુકેશનનો આપણા દેશમાં હજી અભાવ છે, જેમાં એલડીએલ આવે છે, એચડીએલ આવે છે, ટ્રાયગ્લિસરાઇડ આવે છે, અને દરેકના લેવલ પ્રી ડિફાઇન કરેલા છે. દરેકની ગાઈડલાઇન્સ આપેલી છે કે ભાઈ ઇન્ડિયામાં એકવાર હાર્ટ એટેક આવે તો એલડીએલ 30 થી નીચે રાખો, મોડરેટ રિસ્ક હોય તો 55 થી નીચે રાખો, ટ્રાયગ્લિસરાઇડ 150 થી નીચે હોવું જોઈએ. એટલે દરેકનું એક પ્રમાણ આપેલું છે. જો તમે એ મેન્ટેન કરો, જે મેડિસિન પ્લસ તમારી જીવનશૈલી આ બંને થ્રુ હોઈ શકે, તો તમને ફરીવાર હાર્ટ એટેક આવવાની સંભાવના નિગ્લિજિબલ થઈ જાય છે. પણ મોટાભાગના દર્દીઓમાં કેમ રિપીટ હાર્ટ એટેક આવે છે? એક, એમની જીવનશૈલી બદલી નથી શકતા, સ્મોકિંગ, તમાકુ બધું ચાલુ રાખે છે, અને બીજું, દવા લે છે પણ કોઈ ફોલોઅપ રેગ્યુલર કરતું નથી, અથવા એનું ઇન્ટરપ્રિટેશન રેગ્યુલર કરતું નથી. ભાઈ હું દવા લઉં છું, લિપિડ પ્રોફાઇલ કરાવું છું, તો મારું એલડીએલ 100 જ રહે છે કે 150 જ રહે છે, તો ફરીવાર એટેક આવશે. તો દવાને બદલો, દવાને વધારો. ઇવન હવે ઇન્જેક્ટેબલ ફોર્મમાં બી હાર્ટ એટેક ના આવે એવા ઇન્જેક્શનો બી આવી ગયા છે. જેમ ઇન્સ્યુલિન છે, તમારા ડાયાબિટીસ કંટ્રોલ ના થાય તો તમે ઇન્સ્યુલિન લો છો ને, તો તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ ના થાય તો એના ઇન્જેક્શન લો. પણ તમારું જે લેવલ છે તમે અચીવ કરશો તો તમારે ફ્યુચરમાં બીજી વાર આવવાની સંભાવના નહીવત થઈ જશે. બિલકુલ છે કે ડાયાબિટીસની કમ્પેરિઝનમાં જો આપણે વાત કરીએ તો હાર્ટ રિલેટેડ જ્યારે પણ વાત કરવામાં આવે તો અવેરનેસ ઘણી ઓછી હોય છે. ખૂબ સુંદર વાત કરી છે આપણે ડૉક્ટર હરેન્દ્ર, ડૉક્ટર રશેષ, આ બંને અમને ખૂબ ઇન્ફોર્મેટિવ વિગતો આપી છે હાર્ટ એટેકને લઈને. આશા રાખીએ કે યુવાનોની જ્યારે વાત આવે તો ક્યાંક આ હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે એમાં ઘટાડો જોવા મળે ભવિષ્યમાં. આપ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.